જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવલી ડેસર તાલુકાના પુલનું નિરીક્ષણ કરાયું. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકારના આદેશથી ગુજરાતના તમામ બ્રિજની ચકાસણી કરાઈ રહી છે. ત્યારે આજે રવિવારે રજાના દિવસે પણ વડોદરા જિલ્લાના વહીવટીતંત્રએ નિયુક્ત કરેલ ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ ઓફિસર સહિતની ટેકનિકલ ટીમ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને સાથે રાખી સાવલી ડેસર તાલુકાના પુલની સ્થિતિનું નિરીક્ષણ કરાયું હતું. વડોદરા જિલ્લાના સાવલી ડેસર તાલુકાના કોરી ઉદ્યોગ હબ ઉદલપુરના માર્ગ અને 24 કલાક ભારદારી વાહનોથી ધમધમતા વડોદરા ઉદલપુરના મુખ્ય માર્ગ પર આવેલ પ્રથમપુરા પાસે કરડ નદી અને આગળ શિહોરા ગામ પાસે આવેલ મેશ્રી નદી પર 2 વર્ષ અગાઉ નિર્માણ કરાયેલ નવીન બ્રિજ અને સમાંતર બની રહેલ જૂના બીમ પિલ્લર પડનવી સ્લેબની કામગીરી અને સ્થિતિનું નિરીક્ષણ જિલ્લા વહીવટી તંત્રના પ્લાનિંગ ઓફિસર સહિત ટેકનિકલ ટીમ અને સાવલી તાલુકા વિકાસ અધિકારી માધુરીબેન પટેલે પ્રથમપુરાના સરપંચ જગાભાઈ ગઢવી, સિહોરા સરપંચ રંગીતસિંહ પરમાર, અજબપુરાના સરપંચ વિનુભાઈ પરમારને સાથે રાખીને કરાયું હતું અને સ્થાનિકો અને સરપંચોએ સિહોરાના જૂના બ્રિજની લંબાઈ ઓછી હોવાની રજૂઆત કરી હતી. આજે સરકારશ્રી દ્વારા જે તાજેતરમાં જે આપણે ગંભીરા બ્રિજની દુર્ઘટના બની ત્યારબાદ જે વિવિધ સરકારી બ્રિજ આપણે તૈયાર થયેલા છે એના ઇન્સ્પેક્શન કરવા માટે અત્યારે વડોદરા જિલ્લામાં કલેક્ટરશ્રી દ્વારા વિવિધ ટીમોની રચના કરવામાં આવેલી છે. એટલે ટીમો દ્વારા વિવિધ તાલુકાઓના બ્રિજ અને જે બીજા સરકારી સ્ટ્રક્ચરો છે એની ચકાસણી કરવામાં આવેલી છે. ચકાસણીમાં હાલ શું કન્ડિશન છે, સ્થાનિક રજૂઆતો શું છે, ક્યારે એનું થયેલું છે, બીજું શું કંઈ જે હાલના સ્ટ્રક્ચરો છે તો એની સક્ષમતા કેટલી છે અને ફર્ધર આગળ કઈ કામગીરી જરૂરિયાત છે એ વિશે ખૂબ વિગતવાર આજે સ્થળ મુલાકાતમાં ખૂબ અનુભવવામાં આવશે. આજે કેટલી જગ્યાએ વિઝિટ કરી? અત્યારે આ સેકન્ડ વિઝિટ છે. આગળ એક બ્રિજ જોયું છે, આ સેકન્ડ વિઝિટ છે. બીજી ફર્ધર આજે બીજી લગભગ 6-7 જગ્યાએ મુલાકાત છે. આપનું નામ? જિલ્લા આયોજન અધિકારી ભાવેશ. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.